જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે સાપરી. તો રોજ વધે પડે એટલે આપણે સાપરી જોઈએ છીએ. આખો દાડો નવરા વાતા નહીં. જો આ બધા કેમેરામાં મિની મિલેટ આવો ભાઈઓની મહેફિલ જમી અને એવો મસ્ત મજાનો તાપ ફળગાઈ રહ્યા છીએ અને જો બધા ભાઈબંધો માં મિલીમીટર રમીએ અને અમે તો રમાતા જ નહીં, બાક જ કરી નાખ્યા અંદર. ગાય આપણે 2 બ્લોક ઉતારશું, અમે 2 બ્લોક બનાવીશું. જો આ ઠંડા ઠંડા ભડકામાં ગરમ ગરમ તાપ. આવો તાપ તમને ચોય જોવા નહીં મળે. જોવા જેવો ભડકો વળગે. હા, આ કીર્તિ કાકા છોકરો હા રાજ ચામાં ખીચડી ખાયા. હા મિત્રો, આ ભાઈ હે ને, આ ભાઈ ચામાં ખીચડી ખાયા. તો કોમેન્ટમાં બોલો ને, તો એમાં બોલી દેવાનું. હું તારાથી હું બીવાવું કોઈ હારી તો ખવડાવી પણ વાપરો કે યાર, મને બોલવા દો કે. બોલ મિત્રો, આ ચામાં ખીચડી ખાયા તો કોમેન્ટમાં તમે લખી દેજો, કોમેન્ટ કરી દેજો કે ચામાં ખીચડી ખવાય કે ના ખવાય. તો રાજ્યા હતા ઘરનો જોવું ને તો કહી દેજે કે ચામાં ખીચડી ખવાય કે ના ખવાય. બોલ તો ખરા. હું બોલ્યું અંદર ગેમમાં પડ્યો. હલે તું એક ગેમ રમવા માંડ્યો. બલ્લુનો લઈ લીધો ફોન. સુનિલે મગન થઈ ગયો. હા, એમ તો અલગ જ હોય. ફોન આવ્યો લે. વાહ ભાઈ વાહ, હું તમારી રિંગટોન છે ભાઈ. તો હવે ચા મેળવાની તૈયારી છે. ચા મિલવાની તૈયારી છે. ચા મિલવાનું એટલે વાત તો ચા મિલે. સંતોષ બંકાને બોલાવીએ. તો ભાઈ અમારે એક બંકો એને બોલાવવાનો. ફોન ઉપર કે ભાઈ ડિસ્ટર્બ થાય યાર. કટ કર નાખ. હા બોલ. અરે હું બોલો ને, તું લોગમાં રખો, તાર ફ્રેમ નથી આવતી એટલે હું ફોન ઓન કર્યો. મારે મોઢું નતું આવતું. હા, કમ્પ્લીટ ફોન ઉપર કે તારા અડધી રાતે ફોન આવે. તો હવે જોઈએ, હવે આગળ પ્રોસેસ કરીએ. ભાઈને ફોન કરીએ, બંકાન, સંતોષ બંકાન. તો ચા બા મિલાય ના મિલાય હવે ફોન કરીએ. એવું થાય આગળ. બાજુ ભેંસ ઊભી હો, દેખાતી નહીં હોય આમાં. જતી રહી એટલે પાડી નહીં ભેંસ તો એ લસકો ખાય માં. આટલે લોબું હોય ને તે દેખાતું નહીં. હા, એ બેસી જાય. એ ચા મિલવાનો એ કેસ્યા ચા મિલવાનો. આજનો ચા મિલશું જબરજસ્ત ચોકલેટી અને એકદમ એવી મજબૂત બનાવશું કે તમે પીતા રહી જાઓ. આવી રીતે તમારે રજવાડીમાં જોવાની મળે. આવતો રહેજે ભાઈ. આમાં ડિસ્ટર્બ જતા ગેમ વાળા અલગ જતા રહો ભાઈ. ભાઈ તારે કઈ ખબર ના પડી. અલગ અલગ રમો ગેમ વાળા. વાઈટ વાળો આવો નહીં કરવાનો. તો મિત્રો આપણો તાપ લોહી ગયો છે. જલ્દી કારીગર જો, જલ્દી તું હરકાઈ દે તાપ. જલ્દી પર લાખો મેલકા લોહી ગયો. તો ચા મિલવાનું શું કરવાનું? અમે મારા મિત્રને બોલાવશું જે ગેટો બકરોનો માલિક એને ગેટીઓનું દૂધ લાવશે. પછી ચા મિલશું અમે. તમારે પીવો તો આવી જજો. કેટલા વાગે ખબર મિત્રો? ગોરાત ગામમાં આવી જજો. કેટલા વાગે? અમે મેકીએ તો 12 વાગે, પણ તમે વહેલા આવો તો અમે તમારે ઓલે 10 વાગે મેકશું ચા. તમે મફતની ચા પી રહ્યો છું. આવી તો ચા કદી પીવી નહીં હોય એવી પી રહ્યો છું કે રજવાડીમાં નહીં મળે, ઉપસરપંચમાં નહીં મળે એવી મજબૂત એવી સરસ મજાની ચા પીને તમે પીવડાવ છો. લાકડા જેવી ભક્કમ ચા પીવી હોય તો આવી જજો. અને હજુ મારા મનમાં પ્રશ્ન આવી ગયો છે ભાઈબંધ માટે કે ચામાં ખીચડી ખવાય કે ના ખવાય. એ તમે બીજું બધું બ્લોગ જોવો કે ના જોવો, કોમેન્ટમાં એક લખજો કે ચામાં ખીચડી ખવાય કે ના ખવાય. તમારે અમારા મિત્રનું મોઢું જોવું હોય તો દેખાડી દઈએ. આ મિત્ર છે મારો, આ મારું ભેરું. ચામાં ખીચડી ખાય ટોસે નહીં. ચામાં ટોસે નહીં. ચા મતલબ આમ તો શું ચામાં ખીચડી તો રાતની ખીચડી હોય. એક બોમ્બ થી 2 જણા ગયા. હા ભાઈ, રાતની ખીચડી હોય તો હવાનો ચા હોય એમાં નાખીને ખાય એટલે